આજે હું તમારી સાથે શેર કરીશ એક અલગ રીતે ગુજરાતી તુવેરની દાળ બનાવવાની રેસીપી। તો ચલો એકદમ ટેસ્ટી ગુજરાતી તુવેરની દાળ બનાવવાનું શરૂ કરીએ। તો ગુજરાતી તુવેરની દાળ બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા એક બાઉલની અંદર 1 વાટકી તુવેરની દાળને 2 થી 3 વાર ચોખ્ખા પાણીએ ધોઈ અને 1 કલાક માટે પલાળીને રાખી હતી। અને તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ આપણી અહીંયા પલળી ગઈ છે। તો હવે આપણે બધી જ દાળને પાણી સાથે કુકરની અંદર લઈ લઈશું। દાળને કુકરની અંદર લઈ લીધા પછી સાથે જ તેની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધા પછી હવે આપણે દાળની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરી લઈશું। તો 3 વિસલ થઈ અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે દાળને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે। તો હવે આપણે બધી જ દાળને મેશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ આપણી મેશ થઈ ગઈ છે। તો હવે આપણે બધી જ દાળને એક વાસણની અંદર કાઢી લઈશું। તો દાળને બાફી અને મેશ કરી લીધા પછી આપણે અહીંયા દાળને એક વાસણની અંદર લઈ લીધી છે। તો હવે આપણે તેની અંદર જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું। તો દાળની અંદર જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આપણે દાળને એકદમ સરસ મિક્સ કરી લીધી છે। તો હવે આપણે દાળને ગેસ ઉપર લઈ અને ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ આપણે અહીંયા ઉકળી ગઈ છે। તો હવે આપણે દાળની અંદર 2 ચમચી ગોળ ઉમેરીશું। તો ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। ગોળ ઉમેરી લીધા પછી હવે આપણે દાળની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। સાથે જ અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। 2 ચપટી હિંગ ઉમેરીશું। થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો દાળને આપણે એકદમ સરસ મિક્સ કરી લીધી છે। તો હવે આપણે દાળની અંદર 2 ચમચી જેટલા પલાળેલા સિંગદાણા ઉમેરીશું। તો મેં અહીંયા 2 ચમચી જેટલા સિંગદાણાને 10 મિનિટ માટે ગરમ પાણીની અંદર પલાળીને રાખ્યા હતા। તો હવે આપણે પલાળેલા સિંગદાણા દાળની અંદર ઉમેરી લઈશું। 2 ચમચી પલાળેલા સિંગદાણા ઉમેરી લીધા પછી હવે આપણે દાળની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। બધું સરસ મિક્સ કરી લીધા પછી હવે આપણે દાળને ઉકળવા દઈશું અને બીજી બાજુ દાળનો વઘાર તૈયાર કરીશું। તો હવે દાળનો વઘાર તૈયાર કરવા માટે તમે જોઈ શકો છો અહીંયા ગેસ ઉપર એક વઘારિયું રાખ્યું છે। તો વઘારિયાની અંદર સૌથી પહેલાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ એકદમ સરસ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું। સાથે થોડા મેથીના દાણા ઉમેરીશું। થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું। સૂકા મરચાં ઉમેરીશું। 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। દાળનો વઘાર બનીને આપણો તૈયાર છે। તો હવે આપણે વઘારને દાળની અંદર રેડી લઈશું। વઘાર ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો વઘાર ઉમેરીને મિક્સ કરી લીધા પછી હવે આપણે દાળને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું। તો 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ આપણી અહીંયા ઉકળી ગઈ છે। તો હવે આપણે દાળની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ધાણા ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને એક નવી રીતે આપણી ગુજરાતી દાળ બનીને તૈયાર છે। તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને દાળને એક બાઉલની અંદર સર્વ કરી લઈશું। તો એક નવી રીતે એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી દાળ બનીને આપણી તૈયાર છે। તો આ ગુજરાતી દાળ નવી રીતે બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને તમે કઈ રીતે ગુજરાતી દાળ બનાવો છો એ પણ મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।